મારું યુટ્યુબનું પહેલું પેમેન્ટ. તમને એમ થશે કે આ બેને તો હજી બહુ થોડા વિડીયો બનાવ્યા છે, તોય કેવી રીતે એમનું પહેલું યુટ્યુબનું પેમેન્ટ આવી ગયું. પણ હા, આ વાત સાચી છે અને હું મારી રિયાલિટી જ તમને બતાવી રહી છું. અને મેં હજી યુટ્યુબ જોઈન કર્યું છે જાન્યુઆરી 2026માં. તમે મારી ચેનલ પણ ચેક કરી શકો છો. અને આ એકદમ સાચી વાત છે કે યુટ્યુબથી મારું પહેલું પેમેન્ટ પણ આવી ગયું છે. અને હું તમને પ્રોપર આંકડો તો ન આપી શકું કે કેટલું આવ્યું છે, પણ ઇન્કમ મારી ઇન્કમમાં 30 છે. બસ એના ઉપરથી તમે આઈડિયા લગાવી શકો કે કેટલું હશે મારું પેમેન્ટ. અને એના માટે નથી મારે 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવા પડ્યા કે નથી મારે 4000નો વોચ ટાઈમ કરવો પડ્યો, અને તો પણ મારું યુટ્યુબ પેમેન્ટ આવી ગયું છે. અને યુટ્યુબમાં એવું નથી કે તમે આ જે ક્રાઇટેરિયા કમ્પ્લીટ કરો પછી જ યુટ્યુબથી તમે ઇન્કમ કરી શકો. બીજા ઘણા બધા રસ્તા છે જેનાથી પણ તમે ઇન્કમ ક્રિએટ કરી શકો છો. અને બહુ ઓછો સમય આપીને તમે કરી શકો છો. કંઈ વધારે સમય આપવાની પણ જરૂર રહેતી નથી. હું 2 બાળકો પ્લસ સરકારી નોકરી પ્લસ ઘર સંભાળતાની સાથે સાથે યુટ્યુબને માત્ર 1 કલાક જેટલો પણ પૂરો સમય હું નથી આપતી, અને છતાં પણ હું એનાથી ઇન્કમ ક્રિએટ કરું છું. એટલે યુટ્યુબથી ઇન્કમ કરવી એ ઇઝી છે, પણ એક જ એનો મંત્ર છે કે આપણે કન્સિસ્ટન્સી રાખવી પડશે. ડેઈલી કામ કરવું પડશે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 1 મહિનો કર્યું પછી છોડી દીધું, આ વસ્તુ કરવાની નથી. આપણે કન્ટિન્યુ વર્ક ચાલુ રાખવાનું છે. એમાં આપણને રિઝલ્ટ મળે તો પણ અને ન મળે તો પણ આપણે કન્સિસ્ટન્સી મેન્ટેન રાખશું તો એમાં ચોક્કસ એક દિવસ આપણને સક્સેસ મળશે. કોઈ એક દિવસમાં નથી થતું, પણ એક દિવસ જરૂર થાય છે. એટલે થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ વિડીયો જોવા માટે લાઈક કરો.